તપ, જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે। સવારથી જ રાજ્યભરના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરના તમામ શિવાલયોમાં પણ ભોળાનાથના વિશેષ સાજ શણગાર, પૂજન અર્ચન, બિલી અભિષેક, આરતી, પ્રસાદના આયોજનો થયા છે। અમદાવાદના બિલેશ્વર મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। જળાભિષેક, દૂધાભિષેક, બિલ્વ અભિષેક કરીને શ્રદ્ધાળુઓ ભોળાનાથની પૂજન અર્ચન કરતા જોવા મળ્યા। શિવજી છે કલ્યાણકારી અને ભક્તો પર હંમેશા રહે શિવજીની બલિહારી। ત્યારે આજે શ્રાવણ માસનો શુભારંભ થયો છે અને પ્રથમ સોમવાર છે। ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા દૂધાધારી મહાદેવના મંદિરે। આપ જોઈ રહ્યા છો આ શ્રાવણ માસમાં 1,28,000 રુદ્રાક્ષનું 14 ફૂટનું ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। જોકે આ વખતે તો શ્રાવણ માસમાં 5 સોમવાર છે, ત્યારે ભક્તો અલગ અલગ શિવાલયોમાં જઈને દેવાધિદેવ મહાદેવને રીઝવતા હોય છે। આપણી સાથે અહીંયા આગળ મહારાજજી છે, તેમની સાથે વાત કરીશું। મહારાજજી, ખાસ કરીને આ રુદ્રાક્ષના શિવલિંગના દર્શનનો શું મહિમા છે? હર મહાદેવ, દૂધાધારી મહાદેવ શાસ્ત્રી ભદ્રેશ કુમાર જાની। શિવલિંગનો રુદ્રાક્ષ મહિમા એવો છે કે દરેકની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા નેપાળથી મંગાવેલું રુદ્રાક્ષનું અધિપતિ એટલે કે કહેવાય કે ભગવાન મહાદેવ, શ્રી દૂધાધારી મહાદેવની કૃપાથી દરેક ભક્તોના મનની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા અભિષેક કરવામાં આવે છે અને 11 ફૂટ ઊંચું શિવલિંગ છે। બેને વાત કરી કે એ રીતે કે ભાઈ આ વખત શ્રાવણ માસની અંદર 5 સોમવાર છે। પ્રથમ સોમવાર અહીંયા છે, શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો છે, તો ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એ માટે રુદ્રાક્ષનું અહીંયા શિવલિંગ બનાવેલું છે। તો સર્વે ભક્તોને, ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે અહીંયા આવે, દર્શન કરે અને એમની મનોકામના પૂર્ણ કરે। તો શ્રાવણ માસમાં જેટલા પણ શિવ ભક્તો અહીંયા આગળ દર્શન કરે છે, તે તમામ લોકોના જે મનોરથ હોય છે તે પરિપૂર્ણ થતા હોય છે। કેમેરામેન સંજય જાદવ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા।